ભગવાન કૃષ્ણને મારા પ્રણામ, બ્રહ્માંડના સર્જકને કરોડો પ્રણામ. મુનિરાજ પ્રણામ. હવે તમે કેમ દેખાતા નથી નારદજી? તમે બ્રહ્માંડમાં ક્યાં ખોવાઈ ગયા છો? તમે વૈકુંઠમાં ક્યારે પધાર્યા? બધું બરાબર છે ને? જ્યારે ભગવાન અને પરલોકની દુનિયામાં ફરતો હતો ત્યારે હું પૃથ્વીની દુનિયામાં થોડો વધુ સમય રહ્યો. નારદજી, સૌરાષ્ટ્રમાં બધા કુશળ મંગલ છે ને? મારા વંશજ આહિર સુખી છે ને? તેમને કોઈ વાતની કમી નથી ને? તમે સર્વજ્ઞ છો અને સર્વવ્યાપી છો. બ્રહ્માંડમાં શું થઈ રહ્યું છે તેની બધી માહિતી તમારી પાસે હોવી જોઈએ, પરંતુ તમે મને પૂછી રહ્યા છો તેનું કોઈ કારણ હોવું જોઈએ. તમે પરમ અસ્તિત્વ છો હે દેવર્ષિ, તેથી હું તમારા દૃષ્ટિકોણથી જાણવા માંગુ છું. આપના આશીર્વાદથી સૌરાષ્ટ્રમાં બધા ક્ષેમકુશળ છે. કેશવ અને તમારા વંશજો તો બધી વાતે સમૃદ્ધ છે, સુખી છે, આનંદમાં છે. તમે જેમને તેગે અને દેગે ભેળા રહેવાનું વચન આપ્યું હોય એ આહીરો કંઈ દુઃખી હોય. તમારા આશીર્વાદથી આહીરોનો દબદબો છે પ્રભુ. રાજકારણ હોય, ઉદ્યોગ હોય કે પ્રોફેશનલ હોય, આહીરોનો વટ પડી રહ્યો છે. મારા જાતિના લોકો મને એટલા પ્રિય છે કે હું હંમેશા તેમનો મદદગાર રહ્યો છું અને રહીશ. પણ હવે બધા સુમેળથી રહે છે, ખરું ને? યદુકુળ શિરોમણી, તમે યાદવોના અંતક, વૃષ્ણિ, ભોજ એવા ભેદ મિટાવ્યા પછી સંપ ન હોય એવું બને ખરું? વાડાબંધી છોડીને આહીરો બધા એકલોહિયા થઈને સંપથી રહે છે, અને આ એકતા જ તેમની તાકાત બની છે. પ્રભુ, આપને જાણીને આનંદ થશે માધવ કે એ જ એકતાનું પ્રતીક બને એવું એક કામ આપના વંશજો સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં કરી રહ્યા છે. આપણા આહિર સમાજના જ્ઞાતિબંધુઓને બેસવા મળવાની જગ્યા ઉપલબ્ધ કરાઈ રહી છે. રાજકોટમાં એક અત્યંત આધુનિક આહિર સેવા સમાજનું ખાતમુહૂર્ત આજે સમગ્ર ગુજરાતમાંથી આહિર શ્રેષ્ઠીઓ અને રાજકોટના આહિર સમાજના હજારો જ્ઞાતિબંધુઓની ઉપસ્થિતિમાં કરાઈ રહ્યું છે. સમાજની વાડીઓમાં અનોખી ભાત પાડનાર આ અદ્યતન પ્રકલ્પ 1.5 એકર જમીન પર સાકાર થઈ રહ્યો છે, અને એમાં મોડર્ન પાર્ટી પ્લોટ, 2 મેરેજ હોલ તથા ઉતારા માટે 14 રૂમ સહિતની સુવિધાઓ હશે. ભવિષ્યમાં પ્રોજેક્ટના બીજા તબક્કામાં શૈક્ષણિક સંકુલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આત્મા સમાન આહિર સેવા સમાજનું વિચાર બીજ તો 1997થી રોપાયું હતું, જ્યારે સમાજના અગ્રણીઓ સ્વામિનારાયણ ચોક ખાતે પરિશ્રમ સંકુલમાં મળ્યા હતા. ગીગાભાઈ દેથરિયા, રામશીભાઈ કરંગિયા, દુદાભાઈ ભાટિયા, લક્ષ્મણભાઈ ભેટારિયા, ડોસાભાઈ ભાટુ, અરવિંદભાઈ સોલંકી, પુંજાભાઈ કાંબલિયા, મશરીભાઈ જોટવા, ભીમશીભાઈ કાંબલિયા, લક્ષ્મણભાઈ કાંબલિયા, માલદેભાઈ પાનેરા, પાલાભાઈ નંદાણીયા. જ્યારે 1998માં રણુજા મંદિર ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું, તો જેમાં આશીર્વાદ આપવા માટે નાથાભાઈ ચંદ્રવાડિયા, ઉદ્યોગપતિ ઉપલેટા, રાજાભાઈ સુવા, દેવાયતભાઈ ભૂતૈયા કલેક્ટર, બાલાભાઈ જોટવા, વેજાભાઈ રાવલિયા, ખીમાનંદભાઈ બેરા, નરેન્દ્રભાઈ ભુવા, આલાભાઈ સોલંકી ભાટુ, RM વાડોતરિયા, ગોવિંદભાઈ ભેટારિયા, અમેરિકાથી દિનેશભાઈ ચંદ્રવાડિયા, રામદેવભાઈ ઝાલા, રામભાઈ ડોડિયા, કિશોરભાઈ ભાદરકા, વેજાનંદભાઈ કરંગિયા, ક્લાસ 1 ઓફિસર, વાજસુરભાઈ ડેર, જીતુભાઈ કાચોડ, રાજુભાઈ ચંદ્રવાડિયા, મેરામણભાઈ ગંભીર, દેશુરભાઈ નંદાણીયા, લક્ષ્મણભાઈ રાવલિયા, સરમણભાઈ પીઠિયા એડવોકેટ, ભગવાનજીભાઈ સોરઠિયા ડેપ્યુટી કલેક્ટર, ગિરીશભાઈ ગોરિયા વગેરે આગેવાનોએ ત્યારે રાજકોટમાં સમાજની વાડીની જરૂરિયાતને સમજીને તે માટે પ્રયત્નો શરૂ કર્યા. તે સમયે રાજકોટમાં આહિર સમાજના કુટુંબોની સંખ્યા અને સમૃદ્ધિ બંને મર્યાદિત હતા, છતાં નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો શરૂ થયા. માત્ર 50 રૂપિયામાં સભ્યો નોંધવાની તે સમયે થયેલી શરૂઆત આજે વટવૃક્ષમાં પરિવર્તિત થઈ છે. પ્રથમ મીટિંગ પછી દર વર્ષે જ્ઞાતિ અગ્રણીઓએ તાવા અને ભોજન સમારંભો સાથે આ બાબતે વિચાર મંથન ચાલુ રાખ્યું. 2002માં આહિર સેવા સમાજ ટ્રસ્ટની નોંધણી કરાવવામાં આવી એ આ પ્રોજેક્ટનો મહત્વનો પડાવ બની રહ્યો. ટીપે ટીપે સરોવર ભરાય તેમ દર વર્ષો સુધી સકારાત્મક પ્રયત્નો થતા રહ્યા. ગીગાભાઈ, લક્ષ્મણભાઈ વગેરે વડીલો નવી પેઢીના, ગિરીશભાઈ ગોરિયા, કાનાભાઈ બાટવા, દુદાભાઈ ભાટિયા, વેજાભાઈ રાવલિયા, સામતભાઈ બોરખતરિયા, પ્રવીણભાઈ ભેડા, કુંભાભાઈ રામ વગેરે આ પ્રકલ્પને
ખરી ગતિ 2019ના દિવાળી સ્નેહમિલન પછી મળી. તે સમય સુધીમાં રાજકોટમાં આપણો આહિર સમાજ સંખ્યા અને સમૃદ્ધિ દ્રષ્ટિએ શક્તિશાળી બની ચૂક્યો હતો. વેજાભાઈ રાવલિયાએ જે જોઈએ તે સહયોગ આપવાનું પીઠબળ આપ્યું એટલે ટીમનો ઉત્સાહ આબને આંબી ગયો. 2022ના દિવાળી સ્નેહમિલનમાં પ્રથમ વખત સમાજ સામે યોગદાનનો રસ્તાઓ મૂકવામાં આવ્યો અને એને જે અદ્ભુત આવકાર મળ્યો તે અવર્ણનીય છે. દાતાઓએ સ્વયંભૂ ઉત્સાહપૂર્વક આર્થિક યોગદાન આપીને જોડી છલકાવી દીધી. વેજાભાઈ રાવલિયા અને તેમના પુત્ર કેતનભાઈ રાવલિયાને કારણે આ સપનું સાકાર થયું એમ કહીએ તો પણ ખોટું ન કહેવાય. તેમણે તેમને કહ્યું કે અત્યારે તમે જમીન લઈ લો, પછી જોઈ લઈશું. ભૂમિ લેવાયા પછીની પ્રક્રિયા પણ બનતી ત્વરાથી પૂરી કરી લેવામાં આવી અને સમાજની ટીમે તે ખંત, ઉત્સાહ અને નિષ્ઠાથી કામ કર્યું. તેના પરિણામે હવે આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. આહિર સેવા સમાજનું ભવન પણ આગામી 1-2 વર્ષમાં ઊભું કરી દેવાનું આયોજન છે અને રાજકોટની ટીમની મજબૂતાઈ જોતા આ કામ જરા પણ મુશ્કેલ નથી. હે પ્રભુ, મેં તમારી આજ્ઞા અનુસાર ઇતિહાસ અને વર્તમાનનું વર્ણન કર્યું છે. હવે મને કહો કે ભવિષ્ય કેવું હશે? નારદજી, મારા વંશજોનું ભવિષ્ય ઉજ્જવળ રહે, મારા આશીર્વાદ હંમેશા તેમના પર વરસતા રહે અને આહિર ભાઈઓ સફળતાના શિખરો સર કરતા રહે. તમે રમવા આવો મહારાષ્ટ્ર રે, મારા દ્વારિકાના નાથ રે. તમે રમવા આવો મહારાષ્ટ્ર રે, મારા દ્વારિકાના નાથ રે. રિસેપ્શન નાનો હોલ.
મુખ્ય બેન્ક્વેટ હોલ